નમસ્કાર સાથીઓ, નરેશભાઈ જાદવ, ગામ કોપ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ। આજે કોડીનાર અને ઉના તાલુકાના રાજકીય ગુંડા લોકોની વાત કરવાની છે કે રાજકીય ગુંડા બે તાલુકાની અંદર દિનુ ભોગા આજીવન જેલ, શિવા સોલંકી આજીવન જેલ, કેસી રાઠોડ 302, 307, એક્રોસિટી અને વગેરે વગેરે અને બુટલેગરોના પાસા, જેને પાસાનો કેસ પણ છે। તો આવા લોકોને ઉના અને કોડીનાર તાલુકાના જો મતદારો છે અને ગામડાના સરપંચો છે અને દરેક સમાજના પટેલો અને મતદારોને મારું દરેક ગામડાની બે તાલુકાના ગામડાઓના માણસોને મારી એક હાથ જોડીને વિનંતી છે કે તમે આવા દારૂ વેચવાવાળા, બુટલેગરોના ધંધા કરવાવાળા અને આજીવન જેલના 302 એટલે કે મર્ડર કેસ હોય કે ઘણા લોકોના મર્ડર કરાવી નાખ્યા હોય અને આજીવન જેલની સજા થાય, એવા લોકોને તમે પ્રોત્સાહન આપો છો, તમે એ લોકોને સાથે રાખો છો, તમે એને મતદાન આપો છો અને મતદાન ધરાવીને તમે એમને સારા મતદાનથી તમે જીતાડો છો। તો તમારે અત્યારે આ જે પૈસા જે ખેડૂતના જે સરકાર આપે છે એના માટે થઈને પણ તમારે કેટલું સંઘર્ષ કરવું પડ્યું છે। તો તમે મતદાન કોને આપો છો, કેવા વ્યક્તિને આપો છો, કયા 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 હિસાબથી તમે મતદાન કરીને તમે આ લોકોને જીતાડો છો? હું તો મુસ્લિમ સમાજને પણ કહું છું, દલિત સમાજને પણ કહું છું અને કોળી સમાજને પણ કહું છું કે ભાઈ ભલે તમારા સમાજના હોય પણ કારડિયા સમાજના પણ ભલે હોય પણ વ્યક્તિ તો સારો હોવો જોઈએ કે નહીં? એક બુટલેગર ખરાબ ધંધા કરતો હોય, જે ન કરવાનું હોય એવું કામ કરતો હોય। અત્યારે કેસી રાઠોડનો એક વિડીયો વાયરલ થયો છે જેની અંદર એવી ગાળો બોલી રહ્યો છે એ કાળુભાઈ રાઠોડ કે એની કંઈ હદ નથી, કોઈ સીમા નથી। એ વિડીયો આપણે, એ ઓડિયો ક્લિપ છે અને એ આપણે સાંભળી નથી શકતા। એક બુટલેગરને ગાળો બોલે છે કે તું દારૂ કેમ નથી લઈ આવ્યો અને કેમ તે માલ સપ્લાય ન કર્યો, માલ ક્યારે આવશે, આવી બધી વાતો કરી અને 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 એમને જેમ મા બેન ઉપર એ ગાળો બોલી રહ્યો છે અને એટલી હલકી કક્ષાની ભાષાની અંદર એક વ્યક્તિ જેને તમે ઉના તાલુકાની અંદર ધારાસભ્ય બનાવ્યો છે, પહેલાં તો મતદારોને શરમ આવવી જોઈએ કે તમે કેવા વ્યક્તિને તમે ધારાસભ્ય બનાવો છો। આટલી હલકી કક્ષાના માણસોની સાથે તમે ફરો છો, જે કલેક્ટરને પણ ટ્રાન્સફર કરાવે છે। આ દિનુ ભોગા, જે દિનુ ભોગા આરોપી એટલે કે નાનો હોનો આરોપી નથી, આજીવન જેલનો જે આરોપી હોય એ ક્યારેય પણ બહાર ન રહી શકે, એને જેલમાં રહેવું પડે। છતાં પણ તમે આજ શિવા સોલંકીની ઘરે મુખ્યમંત્રી આવે, દિનુ ભોગાની ઘરે મુખ્યમંત્રીની બેઠકો થાય અને પાછા તમે ખેડૂત ભાઈઓ ત્યાં ભેગા થઈ અને એમનું સમર્થન કરો અને એમનો જે સૂકો સારો આપણે અત્યારે આપ્યો છે, મંગાવીને દીધો છે, એ પણ તમે એક્સેપ્ટ કરો છો। તો આ રીતે તમે જો મતદાન કરવાનું હોય અને ગુજરાતની અંદર આવી હલકી કક્ષાની રાજનીતિ થતી હોય તો ગુજરાતનો વ્યક્તિ, ગામડાનો વ્યક્તિ ધાક ધમકી અને આવી રીતના જ એને જીવવાનું રહેશે, કારણ કે એ બોલી નથી શકવાનો અને અમારા જેવા બોલે છે અને અમારા જેવા જે અમારા ઉમેજના, હું પણ ઉમેજનો જ છું, હું પણ ઉમેજમાં નાનો મોટો થયો છું અને ઉમેજના જે મુનાભાઈ જે મુસ્લિમ સમાજના જે પ્રમુખ છે એમને જે અવાજ ઉપાડી, હું એમને સમર્થન કરવા માટે થઈને આજે મેં વિડીયો બનાવ્યો છે। કારણ કે આવી રીતના તમે જનતા જાગૃત નહીં થાવ ને આવી રીતના તમે ધાકધમકીમાં આવીને તમે મતદાન કરશો તો કાલ પાછી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે તો પાછા પણ જીતી જશે। આવા બુટલેગરો, એટલી આપણી બેન દીકરીની જેવી ગાળો બોલે છે આ વ્યક્તિ, આને તમે મતદાન કરો છો? તમે આને ધારાસભ્ય માનો છો? જો ધારાસભ્યની ઓફિસની આગળ એ લાકડીયું ને ધોકા ને કવાડિયું રાખે છે, બુટલેગરના ધંધા કરે છે, દારૂ વેચે છે, દફર વેચે છે, હજી કેટલું હું વેચતા હશે ખબર નથી મને, પણ તોય પણ છતાં પણ તમે આવા લોકોને જીતાડો છો। અનામતની સીટ હોય તો પણ ભાજપને તમે જીતાડો છો, કોઈ અન્ય વ્યક્તિને તમે મોકો નથી આપતા। તો ગુજરાતની અંદર જો આવી રીતના ચાલતું રહેશે, બુટલેગરો રાજ કરતા રહેશે તો જનતાને કોઈ પણ આશા રાખવાની નથી। તમારે જેમ કરવું હોય એમ કરતા રહેજો, કાંઈ વાંધો નથી।
આ તો મારું દર્દ હતું ગુજરાત માટે અને મારા ગામ માટે અને મારા કોપ ગામની મને ચિંતા છે, એના માટે થઈને આ વિડીયો બનાવું છું કે આવા લોકોને, આવા નફટ, નકામા અને 3 પૈસાના લોકોને તમે ધારાસભ્ય ગણો છો. અને આજ ઉના તાલુકાની અંદર પ્રાંત અધિકારીને એ કોળી સમાજના લોકો જઈ અને કાળુ રાઠોડના બારામાં આવેદનપત્ર આપે છે કે અમારો સમાજનો વ્યક્તિ ધારાસભ્ય છે, એમનું નામ ખરાબ કરવા માટે ને એની ઇમેજ ખરાબ કરવા માટે થઈને રાજકીય ષડયંત્ર ઘણા લોકો કરવા માંગે છે. આવું આવેદનપત્ર આપે છે. તો હું એ લોકોને કહેવા માંગુ છું કે તમારી જાતને પહેલાં સુધારી લ્યો કે કોણ વ્યક્તિ છે, કોણ વ્યક્તિ નથી. વ્યક્તિને તમે સમજતા નથી, વ્યક્તિ શું ધંધા કરે છે. આજ મુસ્લિમ સમાજના લોકોએ સમજવું પડશે કે તમારી ઉપર જે અત્યાચાર આ લોકો કરી રહ્યા છે, 2 તાલુકાની અંદર, ગીર સોમનાથ જિલ્લાની અંદર, જ્યારે ડેમોલેશન કર્યું તો રાતના 1 વાગે તમારી મસ્જિદો પાડી નાખી હતી. હું હિન્દુ મુસ્લિમની વાત નથી કરતો, આ સત્ય ઘટના, કારણ કે ત્યારે હું સોમનાથની અંદર હતો અને કઈ રીતે પેરામિલિટરી લગાડી હતી મોદીએ. અને ત્યાંના જે લોકલ જે સાંસદ છે, જેનું નામ છે શું નામ છે, રાજેશ ચુડાસમા એમનું નામ છે, વિમલ ચુડાસમા ધારાસભ્ય છે, પણ રાજેશ ચુડાસમાની આ બધી કરતૂત હતી કે તમારા ડોમિનેશન, તમારી મસ્જિદો જૂની 500-700 વર્ષ જૂની મસ્જિદો પાડી નાખી. ત્યારે હું ન્યા હતો, મારી નજરે મેં જોયું છે. તો આવા અત્યાચાર થાય અને આવા ધારાસભ્યો, દીનુ બોઘા, કેસી રાઠોડ, આવા બધા લોકોને આપણે મતદાન કરીએ છીએ. મારો કહેવાનો અર્થ એક જ છે કે આવા લોકોને આપણે મતદાન હવે જિલ્લા તાલુકા પંચાયત કે નગરપાલિકાની અંદર ક્યારેય પણ કરવાનું આવતું નથી. વ્યક્તિ જોઈને મતદાન કરો, કારણ કે જ્યારે તમે મતદાન ખરાબ રીતે કરી દો છો ત્યારે આવા લોકો સત્તા ઉપર બેસીને સત્તાનો દુરુપયોગ કરે છે, તમારા મતદાનનો દુરુપયોગ કરે છે. તમને બોલવાનો હક નથી રહેવા દેતા, તમને દબાવવાની કોશિશ કરે, સત્તાનો પાવર કરે, પોલીસને એના અંડરમાં કરે. પોલીસ આખી ગીર સોમનાથ જિલ્લાની પોલીસ વેચાયેલી છે. શિવા સોલંકીનો દારૂનો આખો હપ્તો ચાલે છે, એસપી સુધી હપ્તો જાય છે, મને ખબર છે, કારણ કે મેં ઘણા વિડીયા બનાવ્યા છે અને મને ખબર છે કે કોનો દારૂ ક્યાં જાય છે અને ક્યાં આવે છે. જેટલું મુનાભાઈને ખબર છે એટલું મને પણ ખબર છે, કારણ કે પોલીસ ખાતું છે એ મળીને ધંધો ગુજરાતની અંદર દારૂનો ધંધો કરે છે. કારણ કે હું ખુલ્લું કહીશ અને જેને પણ જ્યાં ખીલી લગાડવી હોય ત્યાં ખીલી લગાડી શકે છે. નરેશભાઈ જાદવ, ગામ કોપથી બોલું છું. અને બીજું કે હવે જો સ્થાનિક ચૂંટણીઓની અંદર મતદારોને મારી હાજીજી છે, ઉના તાલુકાના ગામડાઓને અને કોડીનાર તાલુકાના ગામડાના લોકોને મારું એક નાની એવી વાત છે કે જો તમારું નુકસાન કેટલું થયું અને સરકારે તમને આપ્યું કેટલું છે. 5 લોકો શહીદ થઈ ગયા, ખેડૂત શહીદ થઈ ગયા, વાયુમાં પડી ગયા, કૂવામાં ડૂબી ગયા, આત્મહત્યાઓ થઈ ગઈ. આખિર તમે અત્યારે એ નાના એવા પૈસા માટે પણ તમારે અત્યારે લાઈનમાં ઊભું રહી અને એ પૂછે એ દાખલા તમારે દેવા પડે છે. જય હિન્દ, જય ભારત.